નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન યાત્રા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ટેટ 1 પરીક્ષાનું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે તમારું પરિણામ કેવી રીતે જોઈ શકો છો અને આ પરીક્ષાની અંદર કુલ કેટલા ઉમેદવારો એ પાસ થયેલા છે। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 2025 પરિણામ જાહેરનામું એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 પરીક્ષાનું પરિણામ તારીખ 31/1/2026 રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યાં લખ્યું છે એ પ્રમાણે એ શિક્ષક યોગ્યતા કસોટી જે છે એ યોજવા માટે મંજૂરી આપવામાં આવેલી હતી રાજ્ય પરીક્ષા બોર્ડને અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ આ પરીક્ષા લેવામાં આવી હતી। તારીખ 21/1/2025 બપોરે 2 વાગ્યાથી ટેટ 1 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પણ ઉમેદવારો હાજર રહ્યા હતા એમની OMR શીટ જાહેર કરી દેવામાં આવી હતી। એના પછી એ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને અંતમાં તારીખ 17/1/2026 રોજ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી હતી। એના પછી તારીખ 31/30/2026 શુક્રવારના રોજ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। મીડિયમ વાઇઝ રિપોર્ટ તમે જોઈ શકો છો। ગુજરાતી માધ્યમ માટે 97,917 ઉમેદવારો નોંધાયેલા હતા, જેમાંથી 9,257 ઉમેદવારો ગેરહાજર રહ્યા। 88,659 ઉમેદવારો હાજર રહ્યા હતા, એમાંથી 77,835 ઉમેદવારો ફેલ થયેલા છે। 10,825 ઉમેદવારો ગુજરાતી માધ્યમની અંદર પાસ થયેલા છે। 12.21% પરિણામ ગુજરાતી માધ્યમનું રહેલું છે। એ રીતે ઇંગ્લિશ માધ્યમનું 8.90% પરિણામ રહ્યું છે। હિન્દી માધ્યમનું પરિણામ પણ તમે જોઈ શકો છો, એની અંદર 104 ઉમેદવારો પાસ થયેલા છે। 5.57% પરિણામ રહેલું છે। ઓવરઓલ 1,05,525 ઉમેદવારો નોંધાયેલા હતા, એમાંથી 91,628 ઉમેદવારો એ પરીક્ષા આપી, એમાંથી 11,027 ઉમેદવાર ટેટ 1 પરીક્ષાની અંદર પાસ થયેલા છે। કુલ 11,027 ઉમેદવારો ટેટ 1ની પરીક્ષાની અંદર પાસ થતા 12.3% પરિણામ ટેટ 1 પરીક્ષાનું આવેલું છે। આગળ તમે જોઈ શકો છો કોને કેટલા માર્ક આવેલા છે। તો 101 થી 39 વચ્ચે જેટલા માર્ક્સ આવેલા છે એવા લોકો 2,257 ઉમેદવારો છે માધ્યમ પ્રમાણે તમે જોઈ શકો છો। પછી 141 થી 150 વચ્ચે જેને માર્ક આવ્યા છે એ માત્ર એક જ ઉમેદવાર છે અને ગુજરાતી માધ્યમની અંદર 121 થી 140 વચ્ચે માર્ક્સ આવેલા હોય તેવા 3 ઉમેદવારો છે। એ 3 ઉમેદવારો ગુજરાતી માધ્યમના છે। 101 થી 120 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 804 ઉમેદવારો છે। 90 થી 100ની વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 4,141 ઉમેદવારો છે। 82 થી 89 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 7,460 ઉમેદવારો છે। 60 થી 81 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 43,136 ઉમેદવારો છે। 40 થી 59 વચ્ચે માર્ક્સ આવેલા હોય એવા 33,826 ઉમેદવારો છે। તમારા માટે કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે, જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ અને જે નબળા વર્ગના ઉમેદવારોના કિસ્સામાં કુલ 82 ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે। તો SC, ST, OCB, દિવ્યાંગ ઉમેદવારો EWS કેટેગરીની અંદર પાસ થવા માટે તમારે 82 માર્ક્સ લાવવા જરૂરી છે। જો તમારે 82 માર્ક્સ આવેલા હશે તો તમને પાસ જાહેર કરવામાં આવેલા છે, જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારોને 90 ગુણ મેળવેલા છે પાસ કરવામાં આવેલા છે। ઉમેદવારોને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં સ્પીડ પોસ્ટ મારફતે મોકલી આપવામાં આવશે। એટલે કે તમારું જે તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભર્યું ત્યારે જે એડ્રેસ આપેલું હશે એ એડ્રેસ પર તમારું પરિણામ તમને મોકલી આપવામાં આવશે। જે મિત્રો OMRની પુનઃ ચકાસણી કરવા માંગતા હોય તેઓ તારીખ 3/2/2026 થી તારીખ 10/2/2026 દરમિયાન ગાંધીનગર રૂબરૂ આવી ચકાસી કરાવી શકે છે અને એના માટે તમારે જે છે 100 રૂપિયા ભરવાના રહેશે। પરિણામ બાબતે જે પણ આ નિર્ણય છે એ પસંદગી સમિતિનો આખરી નિર્ણય રહેશે। તો આ પરિણામ આ રીતે જાહેર કરી દેવામાં આવે છે। રિઝલ્ટ જોવા માટે તમારે રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે, તમારે એના પર ક્લિક કરવાનું છે। અત્યારે વેબસાઇટ પર બહુ જ લોડ આવી રહ્યો છે, તો એના કારણે એ પરિણામ જોઈ શકશો નહીં, પરંતુ થોડી વાર પછી તમે ચેક કરશો
તો સૌ પ્રથમ તમારે ટેટ 1 સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારે તમારો જે રોલ નંબર છે એ નાખવાનો છે. એના પછી તમારે ઓકે પર ક્લિક કરશો તો તમારી માર્કશીટ ખુલ્લી અને તમારી સામે આવી જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ટેટ 1 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એની અંદર કેટલા ઉમેદવારો પાસ થયા અને પરિણામ કેવી રીતે જોઈ શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, અસ્તુ. હાલની વાત કરીએ તો આંકડા કે સ્થિતિ તો દેશભરમાં કુલ આંગણવાડી કેન્દ્રો લગભગ 14 લાખથી વધુ છે. આંગણવાડી કાર્યકરો અંદાજે 13.5, આંગણવાડી સહાયકો અંદાજે કુલ એમ કરીને લગભગ 27 લાખ જેટલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો આટલી મોટી સંખ્યામાં દેશના માનવ વિકાસ સૂચકાંકને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હાલનું માનદ વેતનની વાત કરીએ તો મહેનત વધારે અને માનદ વેતન ઓછું. તો આંગણવાડી બહેનોને આજ સુધી કાયમી કર્મચારીનો દરજ્જો મળ્યો નથી. તેમને માનદ વેતન સેવિકા તરીકે જ ગણવામાં આવે છે. હાલનું સરેરાશ વેતનની વાત કરીએ તો રાજ્યવાર આંગણવાડી કાર્યકરોને લગભગ 8,000 થી 10,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન મળે છે, જ્યારે આંગણવાડી સહાયકો એટલે કે તેડાગર બહેનોને 4500 થી લઈ 6,000 રૂપિયાની વચ્ચે અલગ અલગ રાજ્ય પ્રમાણે પ્રતિ માસ માનદ વેતન મળે છે. રાજ્ય પ્રમાણે આ રકમમાં ફરક પડે છે, પરંતુ મોંઘવારીના જમાનમાં આ રકમથી પરિવાર ચલાવવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. 7 વર્ષનો લાંબો સંઘર્ષ, હવે પરિણામ નજીક. છેલ્લે કેન્દ્ર સરકારે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો વર્ષ 2018-19ના બજેટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ સતત મોંઘવારીમાં વધારો, કામનો ભાર વધ્યો છે, જેમાં પોષણ ટ્રેકિંગ જેવી ઓનલાઈન કામગીરી, ડિજિટલ એન્ટ્રી, સર્વે વગેરે જેવી કામગીરી એટલે કે કામનો ભાર વધ્યો છે. કોવિડ-19 સમયમાં વધારાની જવાબદારીઓ પણ અપાઈ હતી અને ચૂંટણી અને સર્વે દરમિયાન ફરજિયાત કામગીરી કરવાને લઈ આ બધા છેલ્લા 7 વર્ષથી માનદ વેતનમાં કોઈ મોટો વધારો થયો નથી. આ સમયગાળા દરમિયાન દેશમાં અનેકવાર આંદોલનો થયા, રાજ્ય સ્તરે ધરણા અને હડતાળ. આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે હાલ પણ ચાલી રહ્યા છે. અલગ અલગ રાજ્યોમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી. તો સુપ્રીમ કોર્ટે ગ્રેચ્યુઇટીને લઈને વર્ષ 2023માં ચુકાદો આપ્યો હતો. વર્ષ 2024-25માં ગુજરાત હાઈકોર્ટે ડિવિઝન બેન્ચ દ્વારા આંગણવાડી કર્મચારીઓને લિવિંગ વેજીસ એટલે કે જીવન જીવવા પૂરતું માનદ વેતન વર્ગ 4ના કર્મચારીઓના લઘુત્તમ બેઝિક પગાર જેટલું આપવાને લઈ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મહિલા સંગઠનો અને ટ્રેડ યુનિયનો સતત દબાણ કરી રહ્યા છે સરકારને કે આ મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહે તેવું માનદ વેતન એટલે કે એટલો પગાર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર કરી આપે. હવે આ તમામ સંઘર્ષનું પરિણામ બજેટ 2026-27માં આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રવિવારે જે બજેટ રજૂ થવાનું છે લોકસભામાં, તેમાં દેખાવાની શક્યતા છે. તો બજેટ 26-27માં સરકારની શું છે તૈયારી? તો મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર આંગણવાડી બહેનો માટે ઐતિહાસિક નિર્ણય લઈ શકે છે. સંભવિત પ્રસ્તાવની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન હાલમાં સરેરાશ 10,000 છે, તેને પ્રસ્તાવિત 20,000 પ્રતિ માસ કરવાની વાત ચાલી રહી છે. આંગણવાડી સહાયકોનું માનદ વેતન હાલમાં સરેરાશ 5,000 છે, તેને વધારીને 10,000ની આસપાસ કરવાને લઈ માનદ વેતન બમણું કરવાની સરકારની સ્પષ્ટ તૈયારીઓ છે. એક અંદાજ મુજબ કેન્દ્ર સરકાર હાલમાં આંગણવાડી કાર્યકર બહેનોને 4500 અને તેડાગર બહેનોને 2,250 રૂપિયા ઓક્ટોબર 2018થી ચૂકવતી આવી છે. અને જે રીતે ગતરોજ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, સતત વિરોધ પક્ષ અને સાંસદો દ્વારા જે છે તે છેલ્લા 2-3 વર્ષથી આ બાબતને લઈ સરકારને પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકાર આ માનદ વેતનમાં 60% હિસ્સો વર્ષ 2018માં જે 4500 અથવા 2,250 કરી આપવામાં આવ્યો હતો તેને બમણો કરી શકે છે. એટલે કે આંગણવાડી કાર્યકરોને 9,000 રૂપિયા જેટલું માનદ વેતન કેન્દ્ર સરકાર તરફથી ચૂકવવામાં આવી શકે છે આવતીકાલના બજેટમાં. અને તેડાગર બહેનોને લગભગ 4,000 થી 5,000 રૂપિયા કેન્દ્ર સરકાર કહી શકાય પોતાનો હિસ્સો કરી આપે. જો આમ બનશે તો હાલમાં તેડાગર બહેનોને લગભગ 4,000 થી 5,000 રૂપિયા કેન્દ્ર સરકાર કહી શકાય પોતાનો હિસ્સો કરી આપે. જો આમ બનશે તો હાલમાં જે માનદ વેતન મળી રહ્યું છે કાર્યકર બહેનોને તે લગભગ દોઢું થઈ જશે અને તેડાગર બહેનોનું માનદ વેતન લગભગ 8,000 રૂપિયા જેવું થઈ શકે છે. 8,000 થી 9,000 તેડાગર કાર્યકર બહેનોનું જે વેતન છે તે વધીને 15,000 રૂપિયાની આસપાસ થઈ શકે છે. આ નિર્ણય પાછળના મુખ્ય કારણો મોંઘવારીનો દબાણ,
છેલ્લા 7 વર્ષમાં ખાદ્ય સામગ્રીના ભાવમાં 40થી 50% વધારો થયો છે. શિક્ષણ અને આરોગ્ય ખર્ચમાં ભારે વધારો થયો છે. કામનો વિસ્તાર તો આંગણવાડી બહેનો ફક્ત ખોરાક વિતરણ નથી કરતી, પોષણ ટ્રેકર, આધાર લિંકિંગ, સર્વે અને રિપોર્ટિંગ તેમજ પ્રાથમિક શિક્ષણ એટલે કે અર્લી ચાઇલ્ડ એન્ડ કેર એજ્યુકેશનનું પણ જવાબદારી નિભાવે છે. રાજકીય અને સામાજિક દબાણ તો મહિલા મતદાતાઓનો મોટો વર્ગ ચૂંટણી પહેલા મહિલા કેન્દ્રીય નીતિઓનો સમાવેશ કરીને પોતાની સમક્ષ આ વોટ બેંકને ખેંચવાનો પ્રયાસ. આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ તો એસડીસી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, માતા બાળ આરોગ્ય સૂચકાંક સુધારવા માટે જરૂરી પગલાં. કેન્દ્ર સરકાર પર આવતો આર્થિક ભાર જો માનદ વેતન બમણું થાય તો કેન્દ્ર સરકાર પર વધારાનો ખર્ચ અંદાજિત 27 લાખ બહેનો ગુણ્યા 7,000 એક એવરેજ કાઢીશું તો લગભગ 1,890 કરોડ રૂપિયા પ્રતિ માસ. આમ વાર્ષિક 22,000થી લઈ 24,000 કરોડ રૂપિયા છે તે માનદ વેતન ભાર કેન્દ્ર સરકાર પર પડી શકે છે. આ રકમ મોટી છે, પરંતુ સરકાર માટે માનવ સંસાધન વિકાસમાં રોકાણ તરીકે જોવામાં આવી રહી છે. રાજ્યોની ભૂમિકાની વાત કરીએ તો કેન્દ્ર રાજ્ય ભાગીદારી. આંગણવાડી માનદ વેતન કેન્દ્ર અને રાજ્ય બંને મળીને ચૂકવે છે. જો કેન્દ્ર સરકાર પોતાનો હિસ્સો બમણો કરે તો રાજ્ય સરકારો પણ પોતાનો ફાળો વધારવાની તૈયારીમાં છે. ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર આ રાજ્યોમાં પહેલેથી જ રાજ્ય ઘટક વધારવાના સંકેતો મળ્યા છે. આંગણવાડી બહેનોમાં ઉત્સાહ અને આશા. દેશભરની આંગણવાડી બહેનોમાં આ સમાચારથી ઉત્સાહ, આશા, આર્થિક સુરક્ષાની લાગણી પેદા થઈ છે. ઘણા વર્ષોથી જે બહેનો પરિવારના ખર્ચ, બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે સંઘર્ષ કરી રહી હતી તેમના માટે આ નિર્ણય જીવન બદલનાર સાબિત થઈ શકે છે. હજુ બાકી રહેલા પ્રશ્નો તો માનદ વેતન વધારાની સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ હજુ પણ બાકી છે, જેમ કે આપ સૌ આંગણવાડી કર્મચારીઓને કાયમી કર્મચારીનો દરજ્જો, નિવૃત્તિ સમયે નિશ્ચિત પેન્શન અને ગ્રેચ્યુઇટી, આરોગ્ય વીમો, કામના કલાકો અને રજા નીતિ. આંગણવાડી બહેનોની માંગ છે કે સરકાર હવે માત્ર માનદ વેતન નહીં પરંતુ સંપૂર્ણ સામાજિક સુરક્ષા કવચ પણ સુનિશ્ચિત કરે. તો ઐતિહાસિક પગલું છે આ પગાર વધારો, પરંતુ શરૂઆત માત્ર. જો બજેટ 2026માં આંગણવાડી બહેનોનું માનદ વેતન ખરેખર બમણું થાય તો તે માત્ર પગાર વધારો નહીં પરંતુ 27 લાખ મહિલાઓના પરિશ્રમને મળેલી માન્યતા હશે. આ નિર્ણય મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ, સામાજિક ન્યાય માટે એક મજબૂત આધાર બનશે. હવે દેશભરની નજર આવતીકાલના બજેટના દિવસે ટકી છે. આશા છે કે આવતીકાલથી આંગણવાડી બહેનોના જીવનમાં ખુશીના નવા દિવસોની શરૂઆત થશે. આમાં આવતીકાલનો દિવસ એટલે કે બજેટ 2026-27ની જે શરૂઆત કહી શકાય. સરકાર આવતીકાલે લોકસભામાં જે નાણામંત્રી રજૂ કરવા જઈ રહ્યા છે તે ઐતિહાસિક દિવસ આપ સૌ બહેનો માટે બનવા જઈ રહ્યો છે. જય ભારત, જય હિન્દ, અસ્તુ.